નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે ગુજરાતના જિલ્લાઓની શરૂઆત કરેલી અને પાર્ટ 1માં આપણે અમદાવાદ જિલ્લો પૂર્ણ કરેલો. ગુજરાતના દરેક જિલ્લા માટે આપણે એક એક વિડીયો અપલોડ કરશું. આજના વિડીયો એટલે કે ગુજરાતના જિલ્લા પાર્ટ 2માં આપણે ડાંગ જિલ્લાનો અભ્યાસ કરીશું. આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો ગુજરાતના જિલ્લા પાર્ટ 2, જેમાં આપણે ડાંગ જિલ્લાનો અભ્યાસ કરીશું. અગાઉ આપણે પાર્ટ 1માં અમદાવાદ જિલ્લો પૂર્ણ કરેલ છે, બરાબર. તો ડાંગ જિલ્લામાં આપણે સૌપ્રથમ વિશેષતા જોઈએ ડાંગ જિલ્લાની, કે ડાંગ જિલ્લામાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો સૌપ્રથમ ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે, બરાબર? તો ડાંગ જિલ્લો. ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે ડાંગ જિલ્લો, જેનું ક્ષેત્રફળ છે 1764 ચોરસ કિલોમીટર, 1764 ચોરસ કિલોમીટર. ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે, બરાબર, ડાંગ જિલ્લો. ત્યાર પછીનો મુદ્દો, સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પણ ડાંગ છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો? તો ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામાં વસ્તી કેટલી છે? 2,26,769, બરાબર. આ સવાલ આપણને પૂછાશે નહીં, પણ અહીંયા વસ્તીનો પ્રશ્ન છે એટલે આપણે અહીંયા ઉલ્લેખ કરેલો છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ, બરાબર. સૌથી નાનો જિલ્લો પણ વિસ્તારમાં પણ ડાંગ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પણ ડાંગ. ત્યાર પછી ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ, બરાબર, એટલે કે હિલ સ્ટેશન ક્યાં આવેલું છે? તો ડાંગ જિલ્લામાં આવેલું છે અને એનું નામ શું છે? તો સાપુતારા, બરાબર. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે કે હિલ સ્ટેશન સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી રામાયણમાં વર્ણવેલો દંડકારણ્યનો પ્રદેશ એટલે ખાલી જગ્યા, એવો સવાલ પૂછાય તો જવાબ આવશે ડાંગ, બરાબર. ડાંગ જિલ્લાનું પૌરાણિક નામ છે દંડકારણ્ય. રામાયણમાં ડાંગ જિલ્લાને દંડકારણ્યના પ્રદેશ તરીકે ઉલ્લેખ કરેલો છે, બરાબર. આપણને એવો સવાલ પૂછે ડાંગ જિલ્લાનું જૂનું નામ જણાવો તો જવાબ આવશે દંડકારણ્ય અથવા તો દંડક, બરાબર. બંને નામ છે એ ડાંગ જિલ્લાના છે. ત્યાર પછી આદિવાસી રેડિયો કેન્દ્રની શરૂઆત ડાંગ જિલ્લાના આહવા ખાતે 1994માં થઈ હતી. આપણને એવો સવાલ પૂછે આદિવાસી રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યાં જિલ્લામાં થઈ હતી અથવા તો ક્યાં થઈ હતી? તો ડાંગ જિલ્લાના આહવા ખાતે થઈ હતી. અને આદિવાસી રેડિયો કેન્દ્રની શરૂઆત ક્યારે થયેલી? તો 1994માં થઈ હતી, બરાબર. આદિવાસી રેડિયો કેન્દ્રની શરૂઆત ડાંગ જિલ્લાના આહવા ખાતે 1994માં થઈ હતી. ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો ડાંગ છે, બરાબર. ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો? તો જવાબ આવશે ડાંગ જિલ્લો. સૌથી વધુ જંગલો ડાંગ જિલ્લામાં છે. ત્યાં કુલ જમીનના 59% જમીન, બરાબર, જંગલો ધરાવે છે. કુલ જમીનના 59% જમીનનો વિસ્તાર છે એમાં જંગલો ધરાવે છે. એટલે ગુજરાતમાં સૌથી વધુ જંગલો ડાંગ જિલ્લામાં છે. પ્રશ્ન ત્યાર પછી જોઈએ મુદ્દો, સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો, બરાબર. આપણને એવો સવાલ પૂછે ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછા તાલુકા ધરાવે છે? તો જવાબ આવશે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 3 તાલુકા છે, બરાબર. અને સાથે સાથે એક પોરબંદર પણ એવું છે જિલ્લો કે જ્યાં પણ 3 તાલુકા છે. તો આપણને એવો સવાલ પૂછાય સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો ડાંગ અને પોરબંદર બંને આવશે, બરાબર. બંને જિલ્લામાં 3 તાલુકા છે, બરાબર. કોઈ એવો ગુજરાતનો જિલ્લો નથી કે જ્યાં 2 તાલુકા હોય. આ બંને જેવા તાલુકા જિલ્લા છે જ્યાં 3 તાલુકા છે. એટલે સૌથી ઓછા તાલુકો ધરાવતો જિલ્લો પૂછાય તો ડાંગ અને પોરબંદર. ત્યાર પછીનો મુદ્દો, સૌથી ઓછી વિધાનસભાની બેઠક ક્યાં જિલ્લામાં આવેલી છે? એવો સવાલ પૂછાય ગુજરાતમાં સૌથી ઓછી વિધાનસભાની બેઠકો ક્યાં જિલ્લામાં છે? તો જવાબ આવશે ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વિધાનસભાની બેઠકો છે. ત્યાં વિધાનસભાની એક જ બેઠક છે, બરાબર. ગુજરાતનો એવો કોઈ પણ જિલ્લો નથી કે જ્યાં એક બેઠક હોય, બરાબર. ડાંગ જિલ્લો એવો છે, એકમાત્ર જિલ્લો છે કે જ્યાં વિધાનસભાની માત્ર એક જ બેઠક આવેલી છે. ત્યાર પછીનો મુદ્દો, ગુજરાતમાં સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો કયો છે? તો જવાબ આવશે ડાંગ. ગુજરાતમાં સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો છે ડાંગ, જ્યાં 1007નું પ્રમાણ છે, બરાબર. લિંગાનુપાતનું પ્રમાણ 1007 છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. ત્યાર પછી સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો
પણ ડાંગ જિલ્લો છે જ્યાં 963નું શિશુલિંગ પ્રમાણ છે, બરાબર, સૌથી વધુ છે ડાંગ જિલ્લામાં. ત્યાર પછીનો મુદ્દો, ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? બરાબર, તો પણ જવાબ આવશે ડાંગ જિલ્લો. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીની વસ્તી ધરાવતો જિલ્લો છે ડાંગ જિલ્લો, જ્યાં કુલ વસ્તીના એટલે કે ડાંગની કુલ વસ્તીના 90%થી પણ વધુ વસ્તી છે એ આદિવાસીઓની વસ્તી છે, બરાબર. એટલે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો પણ ડાંગ જિલ્લો છે, જ્યાં 90%થી પણ વધુ વસ્તી આદિવાસીઓની છે. ત્યાર પછીનો મુદ્દો, ગુજરાતમાં સૌથી વધુ ખ્રિસ્તીઓની વસ્તી ક્યાં જિલ્લામાં છે એવો સવાલ પૂછાય તો પણ જવાબ આવશે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ ખ્રિસ્તીઓની વસ્તી આવેલી છે. ત્યાર પછી ડાંગના દીદી, બરાબર, પૂર્ણિમાબેન પકવાસા, જેમણે ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કરેલી, ગાંધીજીએ માત્ર પૂર્ણિમાબેન પકવાસાને જ હથિયાર રાખવાની છૂટ આપી હતી અને તેમણે કસ્તુરબાને જેલમાં શિક્ષણ આપ્યું હતું, બરાબર. તો આમ આ મુદ્દામાંથી આપણને કેવા કેવા સવાલ પૂછાય તો સૌપ્રથમ તો ડાંગના દીદી તરીકે કોને ઓળખવામાં આવે છે એવો સવાલ પૂછાય તો પૂર્ણિમાબેન પકવાસા છે એમને ડાંગના દીદી તરીકે ઓળખવામાં આવે છે. એવો સવાલ પૂછાય ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી? બરાબર, ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી તો પણ જવાબ આવશે પૂર્ણિમાબહેન પકવાસાએ. ત્યાર પછી ગાંધીજીએ નીચેનામાંથી કોને હથિયાર રાખવાની છૂટ આપી હતી એવો સવાલ પૂછાય તો પણ જવાબ આવશે પૂર્ણિમાબેન પકવાસા, બરાબર. તેમને ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ આપી હતી. ત્યાર પછી કસ્તુરબાને જેલમાં કોણે શિક્ષણ આપ્યું હતું એવો સવાલ પૂછાય તો પણ જવાબ આવશે પૂર્ણિમાબેન પકવાસા, બરાબર. તો ડાંગની દીદી પૂર્ણિમાબહેન પકવાસા, જેમણે ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કરેલી, ગાંધીજીએ માત્ર પૂર્ણિમાબેન પકવાસાને હથિયાર રાખવાની છૂટ આપી હતી અને તેમણે કસ્તુરબાને જેલમાં શિક્ષણ આપ્યું હતું. ત્યાર પછીનો મુદ્દો, 8 સપ્ટેમ્બર 2013ના રોજ વઘઈ અને સુબીર એમ 2 તાલુકા જાહેર કરાયા. 8 સપ્ટેમ્બર 2013ના રોજ વઘઈ અને સુબીર એમ 2 તાલુકા જાહેર કરાયા. ત્યાર પછી હરણ અને વાંદરા માટેનું પૂર્ણ અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલું છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય હરણ અને વાંદરા માટે નીચેનામાંથી કયું અભયારણ્ય ઓળખાય છે તો પૂર્ણ અભયારણ્ય, અથવા એવો સવાલ પૂછાય પૂર્ણ અભયારણ્ય નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે તો પણ જવાબ આવશે ડાંગ જિલ્લામાં. ત્યાર પછી ડાંગ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો જોવા મળે છે. સવાલ પૂછાય સાદડ અને વાંસના ગાઢ જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે તો જવાબ આવશે ડાંગ જિલ્લામાં. સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ત્યાર પછી ડાંગ જિલ્લો ગુજરાતની દક્ષિણે આવેલો છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય ડાંગ જિલ્લો ગુજરાતની કઈ દિશામાં આવેલ છે તો જવાબ આવશે દક્ષિણ દિશાએ આવેલો છે. ત્યાર પછી ડાંગ જિલ્લામાં કુલ 311 ગામડાઓ આવેલા છે, બરાબર. એવો સવાલ પૂછાય ડાંગ જિલ્લામાં આવેલા ગામડાઓની સંખ્યા કેટલી તો 311. ત્યાર પછી ડાંગ જિલ્લાને ઓગસ્ટ 1947થી મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું. ત્યારબાદ 1 મે 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થતાં ડાંગનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો, બરાબર. ડાંગ જિલ્લાને શરૂઆતમાં તો મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું હતું, બરાબર. ડાંગ જિલ્લાને ઓગસ્ટ 1947થી મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયું. ત્યારબાદ 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થતાં ડાંગને સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો. ત્યાર પછીનો મુદ્દો, ડાંગ જિલ્લાની સરહદ, બરાબર. ડાંગ જિલ્લાની સરહદે કયા કયા રાજ્યો અને જિલ્લા આવેલા છે આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને એવો સવાલ પૂછાય કે ડાંગ જિલ્લાની ઉત્તરે નીચેનામાંથી કયો જિલ્લો આવેલો છે તો જવાબ આવશે તાપી, બરાબર. ડાંગ જિલ્લાની ઉત્તર દિશામાં તાપી જિલ્લો આવેલો છે. પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. દક્ષિણમાં પણ મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે અને પશ્ચિમમાં નવસારી જિલ્લો આવેલો છે, બરાબર. પૂર્વ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર, ઉત્તરમાં તાપી અને પશ્ચિમમાં નવસારી આવેલ છે. ઘણી બુકમાં અહીંયા ઉત્તરમાં સુરત અને તાપી એમ બંને જિલ્લા આપેલા છે, પણ સુરત જિલ્લો છે એ ડાંગ જિલ્લાને સ્પર્શતો નથી, બરાબર. એટલે ડાંગ જિલ્લાની ઉત્તર સરહદે તાપી જિલ્લો આવેલો છે. આપણે નકશામાં જોઈએ તો અહીંયા છે ડાંગ જિલ્લો, બરાબર. તો ડાંગ જિલ્લાની પૂર્વમાં આવેલું છે મહારાષ્ટ્ર, બરાબર. ત્યાર પછી દક્ષિણમાં પણ મહારાષ્ટ્ર
અને ઉત્તરમાં તાપી, બરાબર. અહીંયા ઉત્તરમાં તાપી આવે છે, પણ અહીંયા સુરત છે એની સરહદ અહીંયાથી પૂરી થઈ જાય છે, એટલે સુરત છે એ સ્પર્શ કરતું નથી, એટલે ડાંગ જિલ્લાને સ્પર્શતું નથી, બરાબર. એટલે સુરત અહીંયા નહીં આવે. ઘણી બુકમાં લખેલું છે, પણ આપણે તાપી છે એ જ અહીંયા સ્પર્શ કરશે, બરાબર. એને પશ્ચિમ દિશામાં નવસારી, બરાબર. ઉત્તરે તાપી અને પશ્ચિમે નવસારી આવેલ છે. તો અહીંયા તાપી જોઈ લઈએ તો આપણને આ એક સવાલ તાપીમાંથી પૂછાઈ ગયો હતો નકશામાંથી, કે ગુજરાતનો નીચેનામાંથી કયો જિલ્લો બંદૂક આકારનો નકશો ધરાવે છે, બરાબર. તો આ જે તાપી જિલ્લો છે એ બંદૂક આકારનો નકશો ધરાવે છે, બરાબર. એટલે આ તમારી જાણકારી માટે. તો સુરત આપણને એવો સવાલ પૂછે, ડાંગ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે? તો તાપી અને નવસારી એ બંને જિલ્લાની સરહદ છે એ ડાંગ જિલ્લાને સ્પર્શ કરે છે, બરાબર. ત્યાર પછી હવે આપણે જોઈએ ડાંગ જિલ્લાના મહત્ત્વના સ્થળો. તો મહત્ત્વના સ્થળમાં આપણે સૌથી પહેલાં જોઈએ આહવા. તો આહવામાં આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? તો ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે, બરાબર. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે આહવા. ત્યાર પછી આદિવાસી વિદ્યાર્થીઓ માટે અહીં આદિવાસી શાળાઓ, આશ્રમ શાળા આવેલી છે, બરાબર. આપણને એવો સવાલ પૂછે, આદિવાસી આશ્રમ શાળાઓ ક્યાં આવેલી છે? તો ડાંગ જિલ્લાના આહવા ખાતે આદિવાસી આશ્રમ શાળાઓ આવેલી છે. ત્યાર પછી ઇમારતી લાકડાનું મોટામાં મોટું વેપાર કેન્દ્ર છે, બરાબર. આપણને એવો સવાલ પૂછે, ઇમારતી લાકડાઓનું મોટામાં મોટું વેપાર કેન્દ્ર નીચેનામાંથી ક્યાં આવેલું છે? તો ડાંગ જિલ્લાના આહવા ખાતે ઇમારતી લાકડાનું મોટામાં મોટું વેપાર કેન્દ્ર આવેલું છે. ત્યાર પછી પૌરાણિક પાંડવ ગુફા પણ અહીં આવેલી છે, બરાબર. આપણને એવો સવાલ પૂછે, પૌરાણિક સમયની પાંડવ ગુફા નીચેનામાંથી ક્યાં સ્થળે આવેલી છે? તો ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી છે, બરાબર. આપણે જિલ્લો પણ યાદ રાખશું, ડાંગ જિલ્લાના આહવા ખાતે પાંડવ ગુફા આવેલી છે. તો આપણે આહવામાં આ 4 વસ્તુ આપણે યાદ રાખવાની છે. સૌપ્રથમ તો ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે આહવા. આદિવાસી વિદ્યાર્થીઓ માટે અહીં આદિવાસી આશ્રમ શાળા આવેલી છે. ત્યાર પછી ઇમારતી લાકડાનું મોટામાં મોટું વેપાર કેન્દ્ર છે આહવા, અને પૌરાણિક પાંડવ ગુફા આહવા ખાતે આવેલી છે. આ 4 વસ્તુ આપણે આહવામાં યાદ રાખશું. ત્યાર પછીનું એક મહત્ત્વનું સ્થળ આપણે જોઈએ સાપુતારા. તો સાપુતારામાં આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક, બરાબર, હિલ સ્ટેશન કયો કે હવા ખાવાનું સ્થળ કયો, બરાબર. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હિલ સ્ટેશન સાપુતારા છે. આપણને એવો સવાલ પૂછાય, નીચે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હિલ સ્ટેશન કયું છે? તો જવાબ આવશે સાપુતારા. સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે, બરાબર. એ પણ આપણને સવાલ પૂછાઈ શકે કે ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે, કઈ પર્વતમાળાનો ભાગ છે? તો જવાબ આવશે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે, બરાબર. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે સાપુતારા, અને ડાંગ જિલ્લામાં, બરાબર. ત્યાર પછી તો સાપુતારાનો અર્થ શું થાય છે? એવો સવાલ પૂછાય તો સાપુતારાનો અર્થ થાય છે સાપનો ભારો અથવા તો સાપનો નિવાસ, બરાબર. બંને આપણે જવાબ સાચા પડશે. સાપુતારાનો અર્થ થાય છે સાપનો ભારો અથવા તો સાપનો નિવાસ. ત્યાર પછી આદિવાસી પ્રજાનો જાણીતો ઉત્સવ ડાંગ દરબાર હોળીના દિવસે અહીં ભરાય છે. ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ છે. આ દિવસે આદિવાસીઓ દ્વારા ડાંગી નૃત્ય કરવામાં આવે છે. માળીનો ચાળો, ઠાકરીઓ ચાળો વગેરે ડાંગી નૃત્યના 27 પ્રકારો છે, જેમાં પશુ પક્ષીઓની નકલ કરતું નૃત્ય કરવામાં આવે છે, અને ડાંગી નૃત્યને ચાળો પણ કહેવામાં આવે છે, બરાબર. તો સૌપ્રથમ આમાંથી આપણને એવો સવાલ પૂછાય કે આદિવાસી પ્રજાનો જાણીતો ઉત્સવ કયો છે? તો ડાંગ દરબાર, બરાબર. ડાંગ દરબાર છે આદિવાસી પ્રજાનો જાણીતો એક ઉત્સવ છે. આપણને એવો સવાલ પૂછાય કે આદિવાસી પ્રજાનો જાણીતો ઉત્સવ ડાંગ દરબાર ક્યારે ભરાય છે, કયા દિવસે ભરાય છે? તો જવાબ આવશે હોળીના દિવસે, બરાબર. હોળીના દિવસે માર્ચ મહિનામાં ડાંગ દરબાર નામનો ઉત્સવ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ભરાય છે, બરાબર. ત્યાર પછી તો ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ છે, બરાબર. ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ કયો છે? તો જવાબ આવશે ડાંગ દરબાર. ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ છે. પછી આ દિવસે આદિવાસીઓ દ્વારા ડાંગી નૃત્ય કરવામાં આવે છે, બરાબર. ડાંગ દરબાર દરમિયાન ડાંગી નૃત્ય કરવામાં આવે છે. માળીનો ચાળો, ઠાકરીઓ ચાળો વગેરે ડાંગી નૃત્યના 27 પ્રકારો છે, બરાબર. આ સવાલ પણ એકવાર પૂછાઈ ગયો છે, ડાંગી નૃત્યના કેટલા પ્રકારો છે? તો જવાબ આવશે 27 પ્રકારો. વિવિધ પ્રકારના 27
પ્રકારના ડાંગી નૃત્ય કરવામાં આવે છે, જેમાં પશુ પક્ષીઓની નકલ કરતા નૃત્ય પણ કરવામાં આવે છે, બરાબર. અને ડાંગી નૃત્યને ચાળો પણ કહેવામાં આવે છે. તો સાપુતારામાં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે સાપુતારા, જે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. સાપુતારાનો અર્થ થાય છે સાપનો ભારો, સાપનો નિવાસ. ત્યાર પછી આદિવાસી પ્રજાનો જાણીતો ઉત્સવ ડાંગ દરબાર હોળીના દિવસે સાપુતારા ખાતે ડાંગ જિલ્લામાં ભરાય છે. ડાંગ દરબાર ડાંગી પ્રજાનો સૌથી મોટો લોકોત્સવ છે. આ દિવસે આદિવાસીઓ દ્વારા ડાંગી નૃત્ય કરવામાં આવે છે. માળીનો ચાળો, ઠાકરીઓ ચાળો વગેરે ડાંગી નૃત્યના 27 પ્રકારો છે, જેમાં પશુ પક્ષીઓની નકલ કરતું નૃત્ય પણ કરવામાં આવે છે, અને ડાંગી નૃત્યને ચાળો પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનું આપણે એક મહત્વનું સ્થળ જોઈએ, વઘઈ. તો વઘઈમાં આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? તો વઘઈ એ ડાંગનું પ્રવેશદ્વાર ગણાય છે, બરાબર. નીચેનામાંથી કોને ડાંગનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે? તો જવાબ આવશે વઘઈ. વઘઈને ડાંગનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. ત્યાર પછી વઘઈ નજીક બોટનિકલ ગાર્ડન આવેલ છે. બોટનિકલ ગાર્ડન નીચેનામાંથી ક્યાં સ્થળે આવેલ છે? તો જવાબ આવશે વઘઈ ખાતે. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે બોટનિકલ ગાર્ડન આવેલું છે, જ્યાં વિવિધ ઔષધિ વનસ્પતિનું સંશોધન અને સંવર્ધન થાય છે, બરાબર. વઘઈ નજીક બોટનિકલ ગાર્ડન આવેલ છે, જ્યાં વિવિધ ઔષધિ વનસ્પતિનું સંશોધન અને સંવર્ધન થાય છે. ત્યાર પછી લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ વઘઈ ખાતે આવેલી છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ. લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ ક્યાં આવેલી છે, ક્યાં જિલ્લામાં આવેલ છે, એવો સવાલ પૂછાય તો ડાંગ જિલ્લામાં, ને પ્રોપર આપણને સ્થળ પૂછાય તો વઘઈ, બરાબર. બંને વસ્તુ તમારે યાદ રાખવાની. લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ છે ગુજરાતમાં આવેલી છે, એ છે વઘઈ ખાતે આવેલી, બરાબર. ત્યાર પછી સિંગાણા નામના સ્થળે અંબિકા નદી પર આવેલો 30 મીટરની ઊંચાઈ ધરાવતો ગિરાધોધ વઘઈ નજીક આવેલો છે, બરાબર. સિંગાણા નામના સ્થળે અંબિકા નદી પર આવેલો 30 મીટરની ઊંચાઈ ધરાવતો ગિરાધોધ વઘઈ નજીક આવેલો છે. આપણને એવો સવાલ પૂછાય ગિરાધોધ ક્યાં આવેલો છે? તો ડાંગ જિલ્લાના વઘઈ નજીક ગિરાધોધ આવેલો છે. ગિરાધોધની ઊંચાઈ કેટલા મીટરની છે? તો 30 મીટરની છે, બરાબર. અને કઈ નદી ઉપર આવેલો છે? તો અંબિકા નદી પર આવેલો છે, બરાબર. તો વઘઈમાં આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે વઘઈ એ ડાંગનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. વઘઈ નજીક બોટનિકલ ગાર્ડન આવેલ છે, જ્યાં વિવિધ ઔષધિ વનસ્પતિનું સંશોધન અને સંવર્ધન થાય છે. ત્યાર પછી લાકડા વહેરવાની એકમાત્ર સરકારી મિલ વઘઈ ખાતે આવેલી છે. સિંગાણા નામના સ્થળે અંબિકા નદી પર આવેલો 30 મીટરની ઊંચાઈ ધરાવતો ગિરાધોધ વઘઈ નજીક આવેલો છે. ત્યાર પછી ખેતી. તો ડાંગ જિલ્લામાં થતી વિવિધ ખેતીઓ, શેની ખેતી કરવામાં આવે છે ડાંગ જિલ્લામાં, એ આપણે હવે જોઈએ તો નાગલી, મકાઈ, ડાંગર, અડદ, તુવેર અને રાગી, બરાબર. મુખ્યત્વે આ વસ્તુની ખેતી કરવામાં આવે છે. નાગલી, મકાઈ, ડાંગર, અડદ, તુવેર અને રાગી, બરાબર. તો આમાંથી આપણને રાગી છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. રાગીમાંથી અલગ અલગ 3 સવાલો પૂછાઈ ગયા છે. આપણે 3 સવાલ જોઈએ. તો સૌથી પહેલાં તો રાગી ડાંગ જિલ્લામાં લેવામાં આવે છે, બરાબર. આપણને એવો સવાલ પૂછે રાગી નીચેનામાંથી ક્યાં જિલ્લામાં લેવામાં આવતો પાક છે? તો જવાબ આવશે રાગી ડાંગ જિલ્લામાં લેવામાં આવે છે. ત્યાર પછી એક સવાલ એવો પૂછાય તો રાગી કેવો પાક છે, બરાબર. તો જવાબ આવશે રોકડિયો પાક. રાગી છે એ રોકડિયો પાક છે અને રવિ પાક છે, બરાબર. જે ઓપ્શનમાં હોય આપણો જવાબ સાચો થશે. રાગી રોકડિયો પાક છે અને રાગી રવિ પાક પણ છે. તો ખેતીમાં આપણે નાગલી, મકાઈ, ડાંગર, અડદ, તુવેર અને રાગી, જેમાં રાગીમાં આપણે 3 પોઈન્ટ યાદ રાખવાના. રાગી ડાંગ જિલ્લામાં લેવામાં આવતો પાક છે, રાગી રોકડિયો પાક છે અને રવિ પાક છે. ત્યાર પછી આપણે જોઈએ ડાંગ જિલ્લામાં આવેલી વિદ્યાલયો. તો વિદ્યાલયમાં આપણે એક વિદ્યાલયનું નામ યાદ રાખવાનું છે, ઋતંભરા વિશ્વવિદ્યાલય. ઋતંભરા વિશ્વવિદ્યાલય સાપુતારા ખાતે ડાંગ જિલ્લામાં આવેલું છે, બરાબર. ઋતંભરા વિશ્વવિદ્યાલય નીચેનામાંથી ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે. તો આપણને એવો સવાલ પૂછે ઋતંભરા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરેલી? તો આપણે અગાઉ જોયું તેમ પૂર્ણિમાબેન પકવાસા છે, તેમણે ઋતંભરા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરેલી. તો પૂર્ણિમાબેન પકવાસા છે તેને ડાંગના દીદી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે કસ્તુરબાને જેલમાં શિક્ષણ આપેલું, બરાબર. તો પૂર્ણિમાબેન પકવાસા એટલે કે ડાંગના દીદીએ ઋતંભરા વિશ્વવિદ્યાલયની સ્થાપના ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે કરેલી. ત્યાર પછી આપણે છેલ્લો પોઈન્ટ જોઈએ
ડાંગ જિલ્લામાં આવેલા રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્રો. રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર તો હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, બરાબર. આપણે યાદ રાખવાનું છે હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન નીચેનામાંથી ક્યાં સ્થળે આવેલું છે? તો જવાબ આવશે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે. હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલું છે. તો ડાંગ જિલ્લામાં તમારે ટોટલ આટલી વસ્તુ યાદ રાખવાની છે. જો આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ગુજરાતના જિલ્લા માટે આપણે દરેક જિલ્લા માટે એક એક વિડીયો અપલોડ કરશું. જો તમારે દરેક વિડીયોની નોટિફિકેશન મેળવવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.